નમસ્કાર. વિષય ગણિત, ધોરણ 6 ના એકમ 4 એમાં ભાગ 3 છે. પેજ નંબર 89 થી આપણે ચાલુ કરીશું. ગયા ભાગની અંદર આપણે સ્વાધ્યાય 4.3 સુધી જોયું હતું, જેમાં લંબ આલેખનો અભ્યાસ કરી આપણે પ્રશ્નોના જવાબ આપ્યા હતા. આપણે છેલ્લે ભારતની વસ્તી દર્શાવતો આલેખ જોયો હતો અને એનો જે પ્રશ્ન છે છેલ્લો કે દરેક દાયકામાં કેટલો વસ્તીનો વધારો થયો છે. એના પહેલાનો પ્રશ્ન હતો 50 વર્ષમાં ભારતની વસ્તી કેટલી વધી છે, તો એના આપણે જવાબ છે તે લખ્યા હતા. એનો જવાબ 66 હતો. અને હવે આજે આપણે સ્વાધ્યાય છે 4.4 લંબ આલેખ દોરવો તેના વિશે અભ્યાસ કરીશું. અત્યાર સુધી આપણે ચિત્ર આલેખ જોયો, લંબ આલેખ જોયો અને હવે લંબ આલેખ કેવી રીતે દોરવો એ શીખવાનું છે. ઉદાહરણ આપણે અગાઉ જોયું હતું એ જ છે. નિલેશભાઈ શિક્ષક એના વર્ગમાં વિદ્યાર્થીને મીઠાઈ વેચવા માટે જે આવૃત્તિ વિતરણથી કોષ્ટક બનાવે છે એ સંખ્યા છે અને એનો ઉપયોગ કરી અને આપણે આલેખ દોરવાનો છે. આલેખ દોરવા માટે અહીંયા આપણને સ્ટેપ આપવામાં આવ્યા છે. તે સ્ટેપ આપણે વાંચતા જઈશું અને સમજતા જઈશું કે આપણને કોષ્ટક આપેલું છે મીઠાઈઓ અને વિદ્યાર્થીની સંખ્યા. તો પ્રથમ આપણે એક આડી રેખા અને એક ઊભી રેખા દોરીશું. તો આલેખ દોરવાની શરૂઆત હંમેશા એના પરની જે રેખાઓ હોય એ દોરવાથી કરવાની. સૌપ્રથમ આ એક આડી રેખા અને એક ઊભી રેખા દોરી લેવાની છે. આડી રેખા પર સમાન અંતરે છે એ મીઠાઈના નામ લખીશું અને ઊભી રેખા પર આ રીતે આવૃત્તિ લખીશું. આ આપણું પહેલું સ્ટેપ થઈ ગયું. બીજું સ્ટેપ છે પ્રમાણ માપ નક્કી કરવાનું. તો એના માટે આપણે કોષ્ટક પર ધ્યાન ફેરવીશું. જે કોષ્ટકની અંદર જોઈએ તો સૌથી વધારે મોટામાં મોટી આવૃત્તિ છે 13 છે. તો 13 સુધી પહોંચવું એ સરળ થઈ પડે છે. આપણે 13 લાઈનો હોય તો એનાથી આલેખ દોરી શકાય. આલેખ બહુ મોટો થઈ જતો નથી, એટલે આપણે પ્રમાણ માપ છે એ એક વિદ્યાર્થીનું પ્રતિનિધિત્વ કરવા એક એકમ જ પસંદ કરવાનો છે. તો આ આલેખ છે એને દોરવાથી કંઈક આવો આલેખ થાય છે. જુઓ અહીંયા એક વિદ્યાર્થી માટે એક એકમ પસંદ કરી અને આ રીતે આવૃત્તિ દોરી છે. હવે જલેબી માટેનું કોષ્ટક જોઈએ. તો જલેબી પસંદ હોય એવા વિદ્યાર્થીની સંખ્યા 6 છે. તો જલેબીનો જે આપણે સ્તંભ દોરવાનો છે તેની ઊંચાઈ છે 6 એકમ સુધી કરવાની છે. ત્યાર પછી ગુલાબજાંબુ છે. તો ગુલાબજાંબુ પસંદ હોય તેવા 9 વિદ્યાર્થી છે. તો ગુલાબજાંબુનો સ્તંભ છે તે 9 એકમ સુધી આપણે ઊંચો કરવાનો છે. ફૂટપટ્ટી લઈ અને આપણે આ આલેખ દોરવાનો છે. એના પછી એનાથી થોડેક સમાન અંતરે લાડુ છે એનો સ્તંભ 13 એકમ ઊંચો કરવાનો છે. બરફી છે એનો સ્તંભ 3 એકમ અને રસગુલ્લાનો સ્તંભ 7 એકમ ઊંચો કરવાનો છે. તો આ રીતે આપણે આ આલેખ છે એને પુસ્તકમાં આપેલા સ્ટેપ પ્રમાણે આપણને દોરીને આપેલો છે. જો આપણને અહીંયા આલેખ આપ્યો છે અને એમાં નીચે કહ્યું છે જ્યારે આવૃત્તિઓ મોટી હોય અને આપણે એક એકમ બરાબર એક સંખ્યાનું પ્રમાણ માપ વાપરી શકતા નથી, ત્યારે આપણે ચિત્ર આલેખના કિસ્સામાં કર્યું તેમ એક અલગ પ્રમાણ માપ પસંદ કરવાની જરૂર છે. જો અહીંયા 13 સુધી જ વધારે વિદ્યાર્થીની સંખ્યા હતી એટલે એક એકમ બરાબર એક વિદ્યાર્થી લીધા. પરંતુ જો આ સંખ્યા વધારે હોય તો આપણે એક એકમ બરાબર 5 વિદ્યાર્થી, 10 વિદ્યાર્થી કે 50 વિદ્યાર્થી એવો લેવાની જરૂર પડે છે. જે આપણે સ્તંભાલેખનું વાંચન કરતી વખતે આપણે જોયું હતું. એના માટે જો અહીંયા આપણને બીજું ઉદાહરણ આપ્યું છે કે સ્મૃતિ દ્વારા 8 મેચોમાં ફટકારેલા રનની સંખ્યા નીચેના કોષ્ટકમાં આપેલી છે. અહીંયા મેચ છે અને રન છે. 8 મેચ છે અને દરેક મેચમાં કરેલા રન છે એને સંખ્યા પર આપણે ધ્યાન ફેરવીશું તો 80, 50, 100.
તો આપણને અહીંયા વાત કરીએ પ્રમાણે જો આપણે એક એકમ બરાબર એક સંખ્યા લઈએ તો 100 સુધીના આપણે સ્તંભ દોરવો પડે તો એ આ શક્ય નથી, એ આપણા માટે મુશ્કેલી ઊભી કરે છે. તો એના બદલે આપણે જો અહીંયા એક એકમ બરાબર 10 રન છે તે લેવાની વાત કરેલી છે. તો અહીંયા પ્રમાણ માપ છે એ એક એકમ બરાબર 10 રન લેવાનું છે. આપણે એનો આલેખ જોઈશું. સ્મૃતિ દ્વારા બનાવેલા રન છે તો અહીંયા જો એક એકમ બરાબર 10, 20, 30, 40, 50 એવી રીતે એના અંકો લખેલા છે. એની નીચેની જે લાઈન હતી એ જગ્યાએ એની 8 મેચ હતી તો મેચ 1, 2, 3, 4 એવી રીતે 8 સુધીના લખેલું છે અને દરેક સ્તંભ છે એ એકબીજાને સમાન અંતરે આવેલા છે. એવી જ રીતે જે ઊભી લાઈન હતી તેના પર રન દર્શાવ્યા છે અને એ પણ સમાન અંતરે આવેલા છે. અહીંયા આપણને જે આલેખ બનાવ્યો છે એનું ટાઇટલ આપ્યું છે સ્મૃતિ દ્વારા બનાવેલા રન. તો આ રીતે આપણો આલેખ છે એ આ કોષ્ટક પરથી તૈયાર થયો છે. પેલા બે સ્ટેપ તો આપણે જાણ્યા જ હતા કે સૌ પ્રથમ છે નીચેની લાઈન દોરવી, ત્યાર પછી એના પર જે મેચ છે એ લખી નાખવી અને ઊભી લાઈન પર આ અંક લખી નાખવા અને બીજું સ્ટેપ હતું એનું પ્રમાણ માપ નક્કી કરવાનું. તો એનું પ્રમાણ માપ છે એ એક એકમ બરાબર 10 રન છે. તો એ રીતે આ આલેખ તૈયાર કરેલો છે. હવે એના પછીનું ત્રીજું ઉદાહરણ આપ્યું છે કે નીચેનું કોષ્ટક ઇમરાનના પરિવારમાં વિવિધ બાબતો પર થતો માસિક ખર્ચ દર્શાવે છે. તો અહીંયા એક કોષ્ટક છે જેમાં બાબત છે ઘર ભાડું, ખોરાક, શિક્ષણ, વીજળી, પરિવહન, પરચુરણ અને સામે ખર્ચ આપેલો છે. ઘર ભાડું 3000, ખોરાક છે 3400, શિક્ષણ છે તેનો ખર્ચ 800 રૂપિયા, વીજળીનો ખર્ચ 400 રૂપિયા, પરિવહન 600 રૂપિયા અને પરચુરણ ખર્ચ 1200 રૂપિયા છે. તો આ કોષ્ટક હતું. હવે આ માહિતીને લંબ આલેખના સ્વરૂપમાં રજૂ કરવા માટે આ રહ્યા પગલાં. આ માહિતીને આપણે લંબ આલેખ સ્વરૂપે દર્શાવવાની છે અને એના માટે આપણને પગલાં આપ્યા છે. તો તમારે જે પગલાં આપ્યા છે એ પ્રમાણે એક લંબ આલેખ દોરવાનો છે. પેલું પગલું છે 2 લંબ રેખાઓ દોરો, એક આડી અને ઊભી. તો હંમેશા આલેખ દોરવા માટે પહેલા એક આડી અને એક ઊભી રેખા દોરવાની જરૂર હોય છે. તો આ રીતે આપણે રેખા દોરી દેવાની. આડી રેખા સાથે બાબતો ને તેની વચ્ચે સમાન અંતરે ચિહ્ન કરો અને ઊભી રેખા સાથે અનુરૂપ ખર્ચને ચિહ્નિત કરો. સમાન પહોળાઈના સ્તંભ લ્યો, તેની વચ્ચે સમાન અંતર રાખો. જો આ બાબત મહત્વની છે કે જે આડી રેખા છે એના પર બાબતો લખવાની છે આપણે, દરેક બાબતો. અને ઊભી રેખા છે એના પર આપણે શું લખવાનું છે તો કે ખર્ચ લખવાનું છે. સ્તંભ દોરતી વખતે દરેક સ્તંભની વચ્ચે અંતર સમાન હોવું જોઈએ અને દરેક સ્તંભની પહોળાઈ સમાન હોવી જોઈએ, એ મહત્વનું છે. એવી જ રીતે જે ઊભી રેખા પર આપણે એકમ લેવાના છે એ પણ સમાન અંતરે હોવા જોઈએ. એ વાતનું ધ્યાન રાખવાનું આપણને અહીંયા સુધી કીધેલું છે. હવે આગળ ઊભી રેખા સાથે યોગ્ય પ્રમાણ માપ પસંદ કરો. હવે વાત આવી પ્રમાણ માપ પસંદ કરવાની. તો અહીંયા આપણે જોઈએ તો ઘણી બધી મોટી સંખ્યા છે એટલે ઘણું બધું મોટું પ્રમાણ માપ લેવું જોઈશે. અહીંયા આપણને એની ચર્ચા આપેલી છે કે એક એકમ લંબાઈ બરાબર 200 અને પછી દરેક એકમનું લંબાઈનું પ્રતિનિધિત્વ કરતા અનુરૂપ મૂલ્ય 200, 400 વગેરે અંકિત કરો. હવે અહીંયા આપણને પ્રમાણ માપ આપ્યું છે એક એકમ બરાબર 200. તો અહીંયા જે આપણે સૌ પ્રથમ શરૂઆતમાં છે 0 લેવાનું અને ત્યાર પછી 200, 400, 600 આ રીતે એના પર એકમો છે એ ઊભી હરોળમાં લખવાના છે. જો અહીંયા કયો સ્તંભ કેટલા એકમ સુધી ઊંચો થશે એ જોવા માટે અહીંયા ગણતરી આપી છે કે એક એકમ બરાબર 200 છે તો જે ઘર ભાડું 3000 છે એનો સ્તંભ 15 એકમ સુધી ઊંચો થશે.
ખોરાક છે તે 3,400 એનો ખર્ચ છે, તો એનો જે સ્તંભ છે તે 17 એકમ સુધી ઊંચો થશે. શિક્ષણનો સ્તંભ 4 એકમ, વીજળીનો સ્તંભ 2 એકમ, પરિવહનનો 3 એકમ ને પરચુરણ 6 એકમ. અહીંયા એના પ્રમાણ માપથી એનો ભાગાકાર કરવામાં આવેલો છે, એટલે આટલા એકમ સુધી એનો સ્તંભ ઊંચો થશે. હવે જે આપણને પગલા આપ્યા હતા એ પ્રમાણે જો આલેખ આપણે દોરીએ તો આપણો આલેખ છે એ આવો દેખાય છે. જો નીચેની જે લાઈન હતી ત્યાં બાબત લખવાની હતી, ઊભી લાઈનમાં ખર્ચ લખવાનો હતો. અહીંયા દરેક સ્તંભ સમાન અંતરે આવેલો છે અને દરેક સ્તંભની પહોળાઈ છે એ સમાન છે. એવી જ રીતે ઊભી લાઈન પર દરેક એકમ છે સમાન અંતરે આપેલા છે અને એનું પ્રમાણ માપ છે તે 200 છે, તો 200, 400 એવી રીતે એને લખવામાં આવ્યા છે. ઘર ભાડું 3,000 છે, તો એનો સ્તંભ છે 3,000 સુધી ઊંચો કરવામાં આવેલો છે અને એના જો આવી રીતે આપણે 1, 2, 3 એમ એકમ ગણીએ તો એ 15 એકમ સુધી ઊંચો થયેલો છે. ખોરાકનો 17 એકમ સુધી ઊંચો થયેલો છે, જેનો ભાગાકાર આપણને કોષ્ટકમાં બતાવવામાં આવેલો હતો. તો જે પગલાઓ આપ્યા હતા એના આધારે આપણે આવો આલેખ મેળવી શકીએ છીએ. આગળ પાના નંબર 93 પર જોઈએ. લંબ આલેખનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ આપો. હવે આપણને જે લંબ આલેખ આપ્યો હતો એનો આપણે અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નના જવાબ આપવાના છે. ઇમરાનનો પરિવાર કઈ બાબત પર સૌથી વધુ ખર્ચ કરે છે? આપણા એટલો અડધો પ્રશ્ન છે એ જોઈ અને આલેખ પર ધ્યાન લઈ જઈએ કે ઇમરાનનો પરિવાર છે કઈ બાબત પર વધારે ખર્ચ કરે છે. તો ઇમરાનના પરિવારમાં કયો સ્તંભ ઊંચો છે? તો કે ખોરાકનો. તો આપણને પેલો અડધા પ્રશ્નનો જવાબ મળી જાય છે કે ઇમરાનનો પરિવાર છે તે ખોરાક પર સૌથી વધારે ખર્ચ કરે છે. હવે તથા વધુ ખર્ચની બાબતમાં બીજા નંબરે શું છે? ખોરાક છે તે સૌથી પ્રથમ નંબર પર આવે છે અને બીજા નંબર પર શું આવે છે? તો હવે બીજા નંબરનો સ્તંભ જોઈએ. તો બીજા નંબરનો સ્તંભ એના પછી આ છે અને એ સ્તંભ છે ઘર ભાડાનો. તો બીજા નંબરે છે તે ઘર ભાડું આવશે. બીજા નંબરે ઘર ભાડું આવશે. સૌથી વધુ ખર્ચ ખોરાકમાં અને બીજા નંબરે ઘર ભાડું. બીજો પ્રશ્ન જોઈએ. શું વીજળીનો ખર્ચ શિક્ષણના ખર્ચ કરતા લગભગ અડધો છે? તો આના માટે પણ આપણે આલેખ જોઈશું, કોષ્ટક નહીં જોઈએ. વીજળીનો ખર્ચ, તો વીજળીનો ખર્ચ કેટલા રૂપિયા છે? 400 રૂપિયા. અને શિક્ષણનો ખર્ચ તો કેટલો છે? 800 રૂપિયા. તો એવી રીતે અંકો જોઈએ તો પણ ખબર પડે કે 800 કરતા 400 અડધા છે અને બીજી રીતે સ્તંભ જોઈએ તો પણ આપણને ખબર પડે છે કે જે આ વીજળીનો સ્તંભ છે તે શિક્ષણના સ્તંભ કરતા અડધો છે. તો આ રીતે આપણે એનો જવાબ આપી શકાય કે હા, વીજળીનો ખર્ચ છે તે શિક્ષણના ખર્ચ કરતા અડધો છે. તો એનો જવાબ થશે હા. ત્રીજો પ્રશ્ન છે. શું શિક્ષણનો ખર્ચ ખોરાકના ખર્ચના ચોથા ભાગ કરતા ઓછો છે? જો ચોથો ભાગ જોવાનો છે કોના? તો કે ખોરાકના ખર્ચ કરતા શિક્ષણનો ખર્ચ. અહીંયા આપણે બે સ્તંભ જોઈશું. એક સ્તંભ છે ખોરાકનો અને બીજો સ્તંભ છે શિક્ષણનો. આ બે સ્તંભ છે એને જોવાના છે. તો શિક્ષણનો સ્તંભ છે એ ખોરાકના સ્તંભ કરતા અડધાથી પણ અડધો દેખાય છે અને એમાં પણ ઓછો છે. તો એની વાત સાચી છે કે ખોરાકના ખર્ચ કરતા શિક્ષણનો ખર્ચ છે એ અડધા કરતા પણ ઓછો છે. હવે સંખ્યાની દ્રષ્ટિએ જોઈએ તો સંખ્યામાં આપણે ખોરાકનો ખર્ચ છે તે 3,400 રૂપિયા છે, જ્યારે શિક્ષણનો ખર્ચ છે તે 800 રૂપિયા છે. હવે 800 રૂપિયા છે એના 4 ગણા કરીએ તો આપણને મળે છે 3,200 રૂપિયા. એટલે 800 રૂપિયા શિક્ષણનો ખર્ચ છે એને
4 ગણા કરતા આપણને મળે છે 3,200 રૂપિયા. તો એના 4 ગણા કરવા છતાંય તે આનાથી ઓછા રહે છે. બીજા રીતે કહીએ તો એનો જે આ ચોથો ભાગ છે એના કરતા પણ શિક્ષણનો ખર્ચ છે તે ઓછો છે. એટલે એની વાત સાચી છે કે ખોરાકના ખર્ચ કરતા શિક્ષણનો ખર્ચ છે એ ચોથા ભાગ કરતા પણ ઓછો છે. કારણ કે જો શિક્ષણ છે એના 4 ગણા કરતા પણ એ ખોરાક સાથે એનો બરાબરી થઈ શકતી નથી, એના કરતા પણ ઓછા રહે છે. તો હા, શિક્ષણનો ખર્ચ છે તે ખોરાકના ચોથા ભાગ કરતા પણ ઓછો છે. ખોરાકનો ખર્ચ છે એ 3,400 રૂપિયા છે. એના 4 ભાગ કરીએ તો એનો જવાબ આપણને મળે છે 850 રૂપિયા. તો જો એનો ચોથો ભાગ હોય ખોરાકનો તો પણ 850 થાય છે, જ્યારે શિક્ષણમાં તો માત્ર 800 રૂપિયા જેનો ખર્ચ થાય છે. તો એ વાત છે એ સાચી છે કે શિક્ષણનો ખર્ચ છે ખોરાકના ખર્ચ કરતા ચોથા ભાગનો છે. આગળ આપણને પ્રવૃત્તિ આપવામાં આવેલી છે, વિચારો અને શોધો. સમાનથાએ એક ચાના બગીચાની મુલાકાત લીધી અને ત્યાં તેણે જોયેલા જંતુઓ અને જીવડાઓની માહિતી એકત્રિત કરી. અહીં તેણે એકત્રિત કરેલી માહિતી છે. એક સમંથા છે એણે બગીચામાંથી જીવડા જોયા, જીવજંતુઓ, અને એની માહિતી લખી. કીડા એને 6 જોયા, ઈયળો 10, ભમરા 5, પતંગિયા 3 અને તીતી ઘોડા 2 જોયા. હવે આપણને એના આધારે પ્રવૃત્તિ આપી છે કે આ માહિતી રજૂ કરતો લંબ આલેખ તૈયાર કરવામાં તેને મદદ કરો. તો આ જે માહિતી છે કોષ્ટકની એને આપણે આલેખ સ્વરૂપે દર્શાવવાની છે. તો આલેખ દર્શાવતી વખતે આપણે એના સ્ટેપ છે એને અનુસરતા જઈશું અને આપણે એ આલેખ દોરવાનો છે. અહીંયા જુઓ, આલેખ દોરીને મેં તૈયાર રાખ્યો છે, જેને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજૂતી લેતા જઈએ કે આલેખ દોરતી વખતે આપણે સૌ પ્રથમ ધ્યાન છે એ એની પેલા આડી રેખા દોરવાની છે. એ 2 લંબ રેખા દોરવાની, એમાં સૌથી આડી રેખા અને ત્યાર પછી ઊભી રેખા દોરવાની છે. હવે દોર્યા પછી પેલું કામ આડી રેખા પર જીવજંતુઓ લખવાના છે અને જીવજંતુઓ લખતી વખતે સમાન અંતરે એના નિશાન કરી અને લખવાના છે કે કીડા, ઈયળો, ભમરા, પતંગિયા અને તીતી ઘોડા. અને જે ઊભી રેખા પર છે એ એનો એકમો લખવાના છે. તો અહીંયા એકમો લખેલા છે અને એ શેનું પ્રતિનિધિત્વ કરશે, શું બતાવે છે, તો કે જીવજંતુની સંખ્યા બતાવે છે. આપણે આલેખ દોરતી વખતે આલેખનું નામ લખવાનું છે, તો જીવજંતુની સંખ્યા અથવા તો જોવા મળેલા જીવજંતુઓની સંખ્યા એવું કોઈ પણ નામ આપી શકાય છે. હવે પેલું સ્ટેપ પૂરું થયા પછી બીજું મહત્વનું સ્ટેપ છે પ્રમાણ માપ. તો અહીંયા આપણે પ્રમાણ માપ નક્કી કર્યું છે કે 1 એકમ બરાબર 2 જીવજંતુ. જો 1 એકમ બરાબર 2 જીવજંતુઓનું માપ લઈ અને અહીંયા આલેખ દોર્યો છે. આલેખ છે એમાં તમે 1 એકમ બરાબર 1 જીવજંતુ પણ લઈ શકો છો, કારણ કે વધુમાં વધુ છે એ આપણને 10 જંતુઓ છે તે મળેલા છે. તો આપણે 1 એકમ બરાબર છે એ 1 જંતુ પણ લઈ શકાય છે. તો આપણે કીડા છે એ 6 મળ્યા હતા, તો એનો જે ગ્રાફ છે તે 3 એકમ ઊંચો કરી અને 6 સુધી પહોંચાડ્યો છે. ઈયળો આપણને 10 મળી હતી, તો એનો જે આલેખ છે એનો સ્તંભ છે તે 10 સુધી ઊંચો કર્યો છે. ભમરા છે એ 5 મળ્યા હતા, તો 4 અને 6 ની બરાબર વચ્ચે આપણે એનો આલેખ ઊંચો કર્યો છે. પતંગિયા 3 મળ્યા હતા, તો 2 અને 4 ની વચ્ચે ઊંચો કર્યો છે. અને તીતી ઘોડા 2 મળ્યા હતા. તમે તમારી બુકની અંદર 1 એકમ બરાબર 1 જંતુ લઈ અને પણ આલેખ દોરી શકો છો. અહીંયા તમે 1, 2, 3, 4, 5 એવી રીતે 10-12 સુધી લાઈનો દોરી અને એ પ્રમાણે પણ આલેખ દોરી શકો છો. અહીંયા મેં 1 એકમ બરાબર
બે જીવજંતુનું માપ લઈ અને આલેખ દોરેલો છે. તો આ હતો આપણા જીવજંતુઓનો આલેખ, જે આપણે સમાન થાય જે માહિતી તૈયાર કરી હતી એને આપણે આલેખ દોરવામાં મદદ કરી છે. વધુમાં વધુ 10 જ છે એટલે તમે એક એકમ બરાબર એક જીવજંતુ પણ લઈ શકો છો. હવે બીજા પ્રશ્ન તરફ આગળ વધીએ. પૂજાએ ગુજરાતના કેટલાક જુદા જુદા શહેરો માટે અમદાવાદ રેલવે સ્ટેશન પર 2 કલાકના સમયગાળામાં વહેંચાયેલી ટિકિટોની સંખ્યા પર માહિતી એકત્રિત કરી. જુઓ, અહીંયા એક કોષ્ટક બનાવ્યું છે પૂજાએ. એના વિવિધ શહેરો માટે કેટલી ટિકિટ વહેંચાય 2 કલાકની અંદર, તો એની માહિતી એકઠી કરી. સુરત માટે 24 ટિકિટ વહેંચાઈ હતી, રાજકોટ માટે 20, વડોદરા માટે 16, પાલનપુર માટે 28 અને ભુજ માટે 16. તેણે આ માહિતીનો ઉપયોગ કર્યો અને તેના વિદ્યાર્થીઓ સાથે માહિતીની ચર્ચા કરવા માટે બોર્ડ પર એક લંબ આલેખ તૈયાર કર્યો. પણ કોઈએ આલેખનો એક ભાગ ભૂંસી નાખ્યો. જો આને આધારે એણે એક આલેખ તૈયાર કર્યો હતો, પરંતુ એ આલેખનો એક ભાગ ભૂસાઈ ગયો છે. આપણે આલેખ જોઈએ તો એ રહ્યો આલેખ, અને આ આલેખને આધારે આપણને પ્રશ્ન પૂછ્યા છે. જો અહીંયા નીચે શહેર દર્શાવ્યા છે, સુરત, રાજકોટ, વડોદરા, પાલનપુર અને ભુજનો આલેખ છે તે ભૂસાઈ ગયો છે, અને ઊભી લાઈનમાં છે એ એકમોની સંખ્યા પણ ભૂસાઈ ગઈ છે, જ્યાં ટિકિટોની સંખ્યા દર્શાવવામાં આવી હતી. હવે સુરત માટે વહેંચાયેલી ટિકિટોની સંખ્યા સ્તંભ ઉપર લખો. આપણે સ્તંભની ઉપર સુરત માટે કેટલી ટિકિટો વહેંચાય છે તો એની સંખ્યા લખવાની છે. તો આપણે કોષ્ટકમાં જોઈ અને સંખ્યા લખીશું. જો અહીંયા આપણને કોષ્ટક આપેલું છે, તો સુરત માટે આપણને કેટલી ટિકિટો વહેંચાયેલી હતી, તો કે 24 વહેંચાઈ હતી. તો આપણે એનો જે સુરત માટેનો સ્તંભ છે એના પર આપણે સંખ્યા લખી દેવાની છે 24. બીજો પ્રશ્ન છે, રાજકોટ માટે વહેંચાયેલી ટિકિટોની સંખ્યા સ્તંભની ઉપર લખો. તો રાજકોટનો સ્તંભ જોઈશું. રાજકોટ માટે કેટલી ટિકિટ વહેંચાઈ હતી, તો 20. તો એના સ્તંભ પર આપણે 20 નો અંક લખીશું. ત્યાર પછી સુરત માટેનો સ્તંભ 6 એકમની લંબાઈનો છે અને રાજકોટ માટેનો સ્તંભ 5 એકમની લંબાઈનો છે. આ આલેખ માટેનું પ્રમાણ માપ શું છે? જો સુરત માટેનો સ્તંભ 1, 2, 3, 4, 5 અને 6 એકમ ઊંચો છે અને રાજકોટનો 5 એકમ, તો એનું પ્રમાણ માપ કેટલું હશે? તો પ્રમાણ માપ જાણવું હોય તો અહીંયા 20 આવવા પડે અને અહીંયા 24 આવવા પડે. તો 20 અને 24 ની વચ્ચે કેટલું અંતર થાય છે? 4. તો જોઈએ આપણે આનું પ્રમાણ માપ 4, 8, 12, 16 અને 20 અને 24 હોઈ શકે. તો આપણને એનું પ્રમાણ માપ મળી ગયું છે કે આનું પ્રમાણ માપ છે તે 4 હશે. એનું પ્રમાણ માપ છે તે 4 એકમ છે. તો અહીંયા આપણે એનું પ્રમાણ માપ લખી દઈશું. સૌ પ્રથમ શરૂઆતમાં 0, તેના પછી 4, 8, 12, 16, 20 અને 24. ડી પ્રશ્ન છે, ભુજ માટે યોગ્ય સ્તંભ દોરો. જો અહીંયા ભુજનો સ્તંભ છે તે ભૂસાઈ ગયો છે, તો ભુજનો સ્તંભ છે તે 16 એકમ સુધી આપણે ઊંચો લઈ જવાનો છે. તો અહીંયા સુધી આપણે ભુજનો સ્તંભ છે તે દોરી દઈશું. તો આ ભુજ માટેનો સ્તંભ છે તે દોરાઈ ગયો છે. હવે ઈ પ્રશ્ન જોઈએ. ઊભી ધરી પર યોગ્ય સંખ્યાઓ મૂકીને લંબ આલેખનું પ્રમાણ માપ ઉમેરો. તો આપણે ઊભી ધરી પર જે સંખ્યાઓ હતી તે આપણે લખી જ દીધી છે. એનું પ્રમાણ માપ છે એ આપણે લખી દઈએ. પ્રમાણ માપ 1 એકમ બરાબર 4 ટિકિટ. અહીંયા પણ આપણે સુધારવું પડશે. પ્રમાણ માપ છે તે 4 ટિકિટનું છે.
તો આપણે એને પ્રમાણ માપ છે એ 4 ટિકિટ લખીશું. અહીંયા 1 એકમ એટલે કેટલી ટિકિટ સમજવાની છે? 4 ટિકિટ સમજવાની છે. F પ્રશ્ન છે, શું આ આલેખમાં વડોદરા અને પાલનપુર માટેના સ્તંભ યોગ્ય છે? તો ચાલો એના પર નજર લઈ જઈએ. વડોદરા છે એનો સ્તંભ કેટલા એકમ ઊંચો કરવાનો હતો? 16 એકમ. તો હા, વડોદરાનો સ્તંભ છે તે યોગ્ય છે. હવે પાલનપુર માટે જોઈએ તો પાલનપુરનો સ્તંભ છે તે યોગ્ય માપનો છે. તો પાલનપુરની સંખ્યા જોઈએ 28. તો પાલનપુરનો સ્તંભ છે એનું માપ યોગ્ય છે નહીં. તો આપણે એનો સ્તંભ છે તેને મોટો કરવો પડશે. પ્રમાણ માપને આપણે થોડી વાર દૂર કરી દઈએ. એના સ્તંભને આપણે કેટલા સુધી લઈ જવો પડશે? પાલનપુરનો તો કે 28 સુધી. તો અહીંયા એનું એકમ છે એ 28 લખી દઈશું. અને અહીંયા સુધી એ સ્તંભને આપણે ઊંચો કરવાનો છે. તો પાલનપુરના સ્તંભને આપણે 28 એકમ સુધી ઊંચો કરી દઈશું. તો આપણો બરાબર સ્તંભ છે તે બની ગયો છે. અને આપણો આલેખ છે એ જોવો હોય તો એ આવી રીતનો બની શકે કે 1 એકમ બરાબર 4 ટિકિટ. પાલનપુરનો સ્તંભ છે 28 અંક સુધી. આપણને કહેલું હતું કે એના અંક લખો, તો એ આ અંક લખેલા છે. તો આ રીતનો ભુજનો આપણને 16 સુધી દોરવાનું કહેલું હતું. તો આ રીતનો આપણો ખરેખર આલેખ હતો, પરંતુ કોઈકે પૂછી નાખ્યો તો એટલો અધૂરો થઈ ગયો હતો. હવે ચીનુએ સવારે 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી તેના ઘરની સામેના રસ્તા પરથી પસાર થતા પરિવહનના વિવિધ માધ્યમોની યાદી બનાવી. એક ચીનુએ છે એને 9 વાગ્યાથી 10 વાગ્યા સુધી બહાર બેસી અને જે વાહન નીકળતું જાય એના નામ લખતો ગયો. મોટરસાયકલ, કાર એવી રીતે. તો આ એની માહિતી છે. હવે આપણને આગળ કેવું છે કે માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. પરિવહનના કયા માધ્યમનો સૌથી ઉપયોગ થયો છે એ લખવાનું છે. અને તમે આ માહિતી એકત્રિત કરવા ગયા હોત તો તમે કેવી રીતે લખેત એના પગલા અને પ્રક્રિયા લખવાની છે. તો આનું આપણે આવૃત્તિ વિતરણ તૈયાર કરવાનું છે. એના માટે આપણે કોષ્ટક તૈયાર કરવાનું છે. તો જો અહીંયા આપણને જે ચીનુએ યાદી લખી હતી એ આપેલી છે. અને એ યાદીની અંદરથી આપણે આવૃત્તિ વિતરણ આવી રીતે તૈયાર કરવાનું છે કે જેટલા પેલા વાહન છે એટલા નામ આપણે ડાબી બાજુએ લખી દઈશું. જેટલા મોટરસાયકલ છે એના પછી કાર, સાયકલ, ઓટો રિક્ષા, સ્કૂટર, બસ અને બળદગાડું, કુલ આટલા વાહનના નામ છે. ત્યાર પછી જે વાહન આવતું જાય એની અંદર આપણે આવૃત્તિ છે એ દોરતું જવાનું છે કે મોટરસાયકલ તો એક મોટરસાયકલમાં આવૃત્તિ બનાવવાની, ફરીવાર મોટરસાયકલ તો મોટરસાયકલમાં આવૃત્તિ બનાવવાની, એની પછી કાર તો કારની અંદર આવૃત્તિ બનાવવાની. આ રીતે આવૃત્તિ બનાવતું જવાનું. અને જ્યારે 5 થાય ત્યારે 5મો આવૃત્તિનું ચિહ્ન છે એને આપણે આવી રીતે ત્રાંસુ બનાવવાનું છે. એનું કારણ કે આપણને ગણતરીમાં સરળતા પડે એ માટે. તો અહીંયા મેં પહેલેથી જ આ બધા વાહન છે અને આવૃત્તિને આવી રીતે વિતરિત કરી દીધેલી છે અને સંખ્યા પણ ગણી લીધેલી છે. આપણે એના પ્રશ્ન જોઈએ કે માહિતી માટે આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. તો આપણે આ કોષ્ટક તૈયાર કરી દીધું છે. બીજો પ્રશ્ન છે, પરિવહનના કયા માધ્યમનો સૌથી વધુ ઉપયોગ થયો છે? તો પરિવહનના માધ્યમો આટલા છે, એમાંથી સૌથી વધારે ઉપયોગ શાનો થયો છે? તો એને આવૃત્તિ પર જોતા જ આપણને ખબર પડી જાય છે કે સૌથી વધારે આવૃત્તિ છે તે મોટરસાયકલની છે. તો આપણે એનો જવાબ લખીશું કે સૌથી વધારે ઉપયોગ છે તે મોટરસાયકલનો થયો છે. હવે સી, જો તમે આ માહિતી એકત્રિત કરવા ગયા હોત તો તમે કેવી રીતે નોંધ કરશો? તો જો અમે આ માહિતી એકત્રિત કરવા ગયા હોય ને તો અમે સૌપ્રથમ જે વાહન નીકળે ને એનું નામ લખી દઈએ. તો પેલા તો વાહનનું નામ લખીએ. ત્યાર પછી એ વાહન જેટલી વખત નીકળે એટલી વખત એની અંદર આ રીતે આવૃત્તિ દોરતા જઈએ.
વાહનની સામે છે એ અમે આવૃત્તિ ચિહ્ન દોરીએ. અમે આવી રીતે વાહનના વારંવાર નામ લખવાના બદલે જેમ કે મોટરસાયકલ નીકળ્યું તો એક વખત મોટરસાયકલ લખીને જ્યારે જ્યારે મોટરસાયકલ નીકળે ત્યારે તેની સામે છે એ એક આવૃત્તિ ચિહ્ન દોરી દઈએ. ફરી વખત જો કાર નીકળે તો એ મોટરસાયકલની નીચે આ રીતે કાર લખીએ અને તેની સામે અમે ચિહ્ન દોરી દઈએ. તો ટૂંકમાં કે અમે જો માહિતી એકત્રિત કરવા ગયા હોઈએ તો અમે આ રીતે કોષ્ટક બનાવીએ કે વાહનનું નામ લખીએ અને વાહન સામે આવૃત્તિ ચિહ્ન દોરીએ. તો આ રીતે ગણતરી કરવાની પછીથી મહેનત પડે નહીં. તો એ રીતે અમે પ્રક્રિયા કરીએ. પાના નંબર 95 પર એક પાસાને 30 વખત ફેંકો અને દરેક વખતે તમને મળતો અંક નોંધો. આવૃત્તિ ચિહ્નનો ઉપયોગ કરીને આવૃત્તિ વિતરણ કોષ્ટક તૈયાર કરો. જોવા મળતા અંક શોધો. જુઓ અહીંયા આપણને એવું કીધું છે કે એક પાસો લ્યો અને 30 વખત ફેંકો અને જ્યારે જેટલી વખત તમે ફેંકો ને એટલી વખત જે અંક આવે ને એની અંદર તમારે આવૃત્તિ ચિહ્ન દોરી દેવાનું ને એવું કોષ્ટક તૈયાર કરો અને પછી આપણે આ બે પ્રશ્નના જવાબ આપવાના છે. તો આપણે પાસાની અંદર 1 થી 6 સુધીના અંક આવી શકે છે. તો એના માટે આપણે ડાબી બાજુએ 1 થી 6 અંક લખેલું આ રીતનું એક કોષ્ટક બનાવી દેવું જોઈએ. ત્યાર પછી પાસો ફેંકવાનું ચાલુ કરવું જોઈએ કે પાસો ફેંક્યો તો સૌપ્રથમ જો 2 આવ્યા તો 2 ની અંદર આવૃત્તિ ચિહ્ન કર્યું. એના પછી ફેંકતા 5 આવ્યા તો એમાં ચિહ્ન કર્યું. એના પછી 1 આવ્યો તો એમાં ચિહ્ન કર્યું. આવી રીતે 30 વખત પાસો ફેંકતા જઈએ અને ચિહ્ન કરતા જઈએ. તો અહીંયા મેં અગાઉથી જ પાસો ફેંકી અને ચિહ્નો આવવાની કોષ્ટક છે એનું આવૃત્તિ ચિહ્ન દોરીને રાખેલું છે કે મેં પાસો ફેંક્યો ત્યારે 1 છે એ મારે 5 વખત આવ્યો, 2 છે 7 વખત આવ્યો તો અને એની આવૃત્તિ દોરી અને કોષ્ટક તૈયાર કરીને રાખેલું છે. આ કોષ્ટકના આધારે આપણે આ પ્રશ્નના જવાબ આપીએ. તમે આવી રીતે તમારું અલગથી એક કોષ્ટક બનાવી શકો છો અને એના ઉપરથી આ પ્રશ્નના જવાબ છે આપી શકો છો. તમારે ધ્યાન એટલું રાખવાનું છે કે પાસો ફેંકીને જે અંક આવે એની અંદર આવૃત્તિ ચિહ્ન દોરી દેવાનું છે. જ્યારે 5 આવૃત્તિ થાય ત્યારે એને આ રીતે દર્શાવી દેવાની છે. આપણે આના પરથી પ્રશ્નના છે એ જવાબ આપીશું. તો સૌથી ઓછી વખત મળતો અંક કયો છે? તો સૌથી ઓછી વખત કયો અંક મળે છે? તો આના પર નજર ફેરવતા આપણને જણાય છે કે સૌથી ઓછી વખત છે એ 3 આપણને દેખાય છે. તો સૌથી ઓછી વખત મળતો અંક છે એ 3 છે. સૌથી વધુ વખત મળતો અંક કયો છે? તો સૌથી વધુ વખત મળતો અંક છે તે 7 છે. હવે સી છે સમાન સંખ્યામાં જોવા મળતા અંકો શોધો. તો સમાન સંખ્યામાં કયા અંકો મળે છે? તો 2 વખત છે એ 5 5 છે મળે છે 1 અને 5. તો સમાન સંખ્યામાં જોવા મળતા અંક છે 1 અને 5. 1 અને 5 બંને 5 5 વખત મળેલા છે. તો આપણે આ પ્રવૃત્તિનો જવાબ છે એ આવી રીતે આપણે નોંધપોથીમાં લખી શકીએ છીએ. આગળ 5મો આપણને પ્રશ્ન આપવામાં આવેલો છે કે જસપ્રીત બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી વિકેટોની સંખ્યા પરની માહિતીનું આવૃત્તિ વિતરણ કોષ્ટક ફૈજે તૈયાર કર્યું છે. ફૈજે આ એક કોષ્ટક તૈયાર કર્યું છે જેમાં બુમરાહે છેલ્લી 30 મેચની અંદર એને કેટલી વિકેટ લીધી હતી એનું આવૃત્તિ વિતરણ છે. તો એના પર ધ્યાન કરીએ તો કે 0 વિકેટ લીધી હોય એવી 2 મેચ, 1 વિકેટ લીધી હોય એવી 4, 2 વિકેટ લીધી હોય એવી 6, 3 વિકેટ લીધી હોય એવી 8, એ રીતે 7 વિકેટ લીધી હોય એવી એક મેચ છે. તો એની આ મેચની સંખ્યા હતી. હવે આપણને નીચે પ્રશ્ન આપ્યા છે. આ કોષ્ટક કઈ માહિતી દર્શાવે છે? તો આ કોષ્ટક છે એ જસપ્રીત બુમરાહે 30 મેચમાં લીધેલી વિકેટોની સંખ્યા દર્શાવે છે. આપણે એને લખશું. બુમરાહે છેલ્લી 30 મેચમાં લીધેલી વિકેટ
વિકેટ દર્શાવે છે. બીજો પ્રશ્ન, આ કોષ્ટકનું શીર્ષક શું હોઈ શકે? તો જે માહિતી છે એ જ કોષ્ટકનું શીર્ષક હોઈ શકે કે બુમરાહે 30 મેચમાં લીધેલી વિકેટ, એવું એનું કોષ્ટક આપણે કોષ્ટકનું નામ આપી શકાય છે. આ સિવાય તમને બીજું અનુકૂળ લાગે તો કોઈ બીજું એને લગતું શીર્ષક પણ તમે આપી શકો છો. તમે બીજું પણ શીર્ષક આપી શકો છો. સી, આ કોષ્ટકમાં તમારું ધ્યાન કઈ બાબતે ખેંચ્યું? તો જુઓ, આ કોષ્ટકને ઉપર ધ્યાન રાખો. તો એક આપણે ધ્યાન જાય છે કે આ કોષ્ટકમાં બંને બાજુ અંકો આપેલા છે. અત્યાર સુધીના જેટલા કોષ્ટક હતા એમાં એક બાજુ માહિતી હોય, નામ હોય, કોઈ જીવજંતુના નામ હોય, શહેરના નામ હોય, એ રીતે એક બાજુ નામ હોય છે અને બીજી બાજુ અંક હોય છે. જ્યારે અહીંયા જે કોષ્ટક આપ્યું છે એમાં બંને બાજુ આપણને અંકો જોવા મળે છે. તો એ બાબતે ધ્યાન ખેંચ્યું છે. બંને બાજુ અંક આપેલા છે. ડી, બુમરાહે કેટલી મેચમાં 4 વિકેટ લીધી છે? તો 4 વિકેટ લીધી હોય તો વિકેટ બાજુના લીધેલી વિકેટો કેટલી? તો કે 4. અને એવી મેચ કેટલી છે? તો 3. એવી રીતે આપણે જવાબ મેળવવાનો છે કે વિકેટ 4 હોય અને એવી મેચ કેટલી છે? તો એવી 3 મેચ છે. આગળ પાના નંબર 96 પર મયંક કહે છે કે જો આપણે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી કુલ વિકેટોની સંખ્યા જાણવા માંગતા હોઈએ તો આપણે 0, 1, 2, 3 થી 7 સુધીની સંખ્યાનો સરવાળો કરવો પડશે. શું મયંક આ રીતે લીધેલી કુલ વિકેટોની સંખ્યા મેળવી શકે છે? વાતને આપણે કોષ્ટક પર સમજીએ. મયંક એમ કે છે કે બુમરાહે 30 મેચ રમ્યા એની અંદર જે વિકેટો લીધી એ વિકેટો બધી છે ને કેટલી વિકેટ લીધી એ જોવી હોય તો આપણે આ બધાનો સરવાળો કરી દઈએ તો આપણને મળી જાય. પરંતુ આપણે સમજીએ કે એને 0 વિકેટ લીધી હોય એવી 2 મેચ છે એટલે કે એને 0 વિકેટ થઈ. 1 વિકેટ લીધી હોય એવી 4 મેચ છે એટલે 4 વિકેટ થઈ. પરંતુ 2 વિકેટ લીધી હોય એવી કેટલી મેચ છે? 6. તો એની વિકેટ અહીંયા 2 નહીં રહે, એની વિકેટ કેટલી થઈ જશે? 6 મેચની અંદર 2, 2, 2 એવી રીતે એને વિકેટ લીધી છે. તો એની કેટલી વિકેટ થઈ જશે? એની વિકેટ થઈ જશે 12. તો આ રીતે માત્ર આનો સરવાળો કરી દેવાથી આપણો જવાબ કેવો પડશે? ખોટો, કારણ કે આટલી વિકેટ છે ને વિકેટ ખરેખર કેટલી લીધેલી છે? 12. એવી 8 મેચ છે જેની અંદર એને 3, 3, 3 વિકેટ લીધેલી છે. તો બધી છે ને વિકેટ કેટલી થઈ ગઈ? 24 થઈ ગઈ. તો મયંક કહે છે એ પ્રમાણે આ રીતે સરવાળો કરવાથી આપણો જવાબ ખોટો પડે છે, કારણ કે એની કુલ વિકેટ છે એ આ રીતે મળતી નથી. માત્ર એવી વિકેટો છે કે 3 વિકેટ એટલે એવી વિકેટ કે જેની અંદર 8 મેચની અંદર એને 3 વિકેટ લીધેલી છે. તો એ માહિતી છે આપણી ખોટી પડશે, કારણ કે કુલ કેટલી વિકેટ લીધી આપણને કોષ્ટકમાં ક્યાંય બતાવ્યું નથી. એફ, આ કોષ્ટકનો ઉપયોગ કરીને બુમરાહે તેની છેલ્લી 30 મેચોમાં લીધેલી કુલ વિકેટોની સાચી ગણતરી તમે કેવી રીતે કરશો અને શા માટે? તો સાચી વિકેટ આપણે જો શોધવી હોય તો કેવી રીતે કરશું? તો અત્યારે જે આપણે જોયું ને કે 0 વિકેટ લીધી હોય એવી 2 મેચ છે એટલે એમાં 0 વિકેટ થઈ. 1 વિકેટ લીધી એવી 4 મેચ છે તો 4 વિકેટ. તો આ રીતે આપણે ગણતરી કરી અને એનો ટોટલ મારી દઈએ તો આપણને એની સાચી વિકેટ છે એની માહિતી મળી જાય છે અને આપણે એને સાચો જવાબ છે તે મેળવી શકીએ છીએ. તો અહીંયા મેં અગાઉથી જ ગણતરી કરીને રાખેલી છે કે 0 વિકેટ લીધી હોય એવી કેટલી મેચ છે? તો એવી છે 2 મેચ છે એટલે એની અંદર તો 0 જ જવાબ આવશે. 1 વિકેટ લીધી હોય એવી 4 મેચ, 2 વિકેટ લીધી એવી 6 એટલે 12 વિકેટ થઈ ગઈ. 3 વિકેટ લીધી હોય એવી 8 મેચ એટલે કે 8 મેચની અંદર એને 3, 3, 3 લીધી એટલે 24 વિકેટ થઈ ગઈ.
4 વિકેટ લીધી હોય એવી 3 મેચ છે એટલે 4, 4 અને 4, 4 તેરી 12. 5 વિકેટ લીધી હોય એવી 5 મેચ છે તો એનો 5 સાથે ગુણાકાર કરી દીધો. 6 વિકેટ એક જ મેચમાં લીધી તો 6 અને 7 વિકેટ પણ એક જ મેચમાં લીધી તો 7. હવે આ બધાનો આપણે સરવાળો કરી દઈએ તો આપણને સાચો જવાબ મળી જાય છે. તો 12 ને 4 છે 16 થશે. 16 ને 24 છે તે 40 થશે. 40 ની અંદર આપણે 12 ઉમેરીએ તો 52 થઈ જશે. 52 ની અંદર આપણે 25 ઉમેરતા 77 થઈ જશે. 77 માં 6 ઉમેરતા 83 અને 83 ની અંદર 7 ઉમેરતા 90 થઈ જશે. આપણે આનો કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરીને પણ આ માહિતી છે એને કન્ફર્મ કરી દઈએ. સૌપ્રથમ છે એને 4 વિકેટ મળે છે, ત્યાર પછી 12, એના પછી 24, એના પછી 12, ત્યાર પછી 25, 6 અને 7. બરાબર આપણો જવાબ છે તે કેટલો થઈ જશે? 90 થઈ જશે. એને કુલ છે એ 90 વિકેટ લીધેલી છે. તો અમે ગણતરી છે એ દરેક મેચની અંદર કેટલી વિકેટ લીધી એનો ગુણાકાર કરી અને કરી હતી અને કુલ વિકેટ છે એને 90 લીધેલી છે. સાચી ગણતરી અમે આ રીતે ગુણાકાર કરીને મેળવી છે. અને એનો શા માટે એવો પ્રશ્ન પૂછ્યો છે તો સીધો જવાબ છે એ આપણને આપેલો નથી તો એ આપણે ગણતરી કરવી જરૂરી હતી. એવી 3 મેચ હતી જેની અંદર 4 વિકેટ લીધી એ રીતે ગુણાકાર કરવાથી જ એનો જવાબ મળી શકે છે. તો આજે ભાગ 3 ની અંદર આપણે અહીંયા સુધી આલેખ દોરવો અને એ આલેખને આધારે પ્રશ્નના જવાબ આપવા ત્યાં સુધી રાખીશું. આવતા ભાગની અંદર આપણે અહીંયા પ્રવૃત્તિ 6 થી આગળ ચાલુ કરીશું.